પાંચમો મહિનો તુલા રાશિના લોકો માટે કેવો રહેશે અને આ મહિનાના ઉપાય પણ તમને હું જણાવીશ. તમારે કઈ રાશિ વિશે જાણવું છે એ અમને કમેન્ટ કરીને જણાવી દેજો. આ મહિને સૂર્યદેવ તમારા 7મા અને 8મા ભાવમાં રહેશે. સૂર્યના આ બંને ગોચરને સારા નથી માનવામાં આવતા, એટલે આ મહિને તુલા રાશિના લોકો માટે મિશ્ર પરિણામો મળી શકે છે. આ મહિને કામકાજમાં ઉતાર ચઢાવ આવી શકે છે, પરંતુ મહેનતનું પરિણામ મળશે. 5મા ભાવના સ્વામી શનિની સ્થિતિના કારણે શિક્ષણ અને નોકરીમાં મધ્યમ પરિણામ મળશે અને 11 મે સુધી પારિવારિક જીવનમાં સુખદ વાતાવરણ બની રહેશે અને મંગળની સ્થિતિ પણ સારી રહેશે. પ્રેમ અને વૈવાહિક જીવનની વાત કરીએ તો તમારા 5મા ભાવનો સ્વામી શનિ આ મહિને મજબૂત સ્થિતિમાં રહેશે, પરંતુ 5મા ભાવમાં રાહુની સ્થિતિ સારી નથી માનવામાં આવતી. આર્થિક જીવનની વાત કરીએ તો નાણાકીય પરિસ્થિતિ સ્થિર રહેશે અને ધીમે ધીમે તેમાં સુધારો જોવા મળશે. તમારા સ્વાસ્થ્યની વાત કરીએ તો 8મા મહિનામાં શુક્રના ગોચરના કારણે સારા પરિણામો દેવાવાળું માનવામાં આવે છે. હવે તમને ઉપાય તો નહીં, પણ એક સલાહ આપું છું. ખર્ચ અને ગુસ્સા પર નિયંત્રણ રાખવાથી આર્થિક અને સામાજિક સ્થિતિ મજબૂત રહેશે. જય માતાજી.